સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર. તો પ્રવાસન સ્થળ દીવમાં વરસી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. તો દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે વરસાદનું યલો એલર્ટ. તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં આજે વરસી શકે છે ભારે વરસાદ. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. વરસાદના વિરામ બાદ ગેડ પંથકના ગામોના આકાશી દ્રશ્યો. સામેલાધાર વરસેલા વરસાદથી ગેડ ફેરવાયું બેટમાં. કોડવાવ ગામમાં તો જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. દ્વારકામાં પાલિકાએ ડી વોટરિંગ પંપની મદદથી પાણીના નિકાલની શરૂ કરી કામગીરી. 10 ઇંચથી વધુ વરસાદથી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બરબાદી. જલારામ સોસાયટી, ડાભોર રોડ સહિતની સોસાયટીમાં ઘૂસ્યા પાણી. તો શહેરના રસ્તા પર પાણીના સામ્રાજ્યથી અનેક સ્થળો ઉપર વાહનો પાણીમાં ગરકાવ. ભારે વરસાદને પગલે ગીર સોમનાથના વેરાવળમાં તારાજી. હાઉસિંગ સોસાયટી સહિત 200થી વધારે મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી. લોકોની ઘરવકરીને ભારે નુકસાન. નાના બાળકોથી લઈ સૌ કોઈ પરેશાન હોવાના દ્રશ્યો આવ્યા સામે. ધોધમાર વરસાદથી વેરાવળનો ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત. ખેતરો ફેરવાયા બેટમાં. તો વેરાવળ તાલાલા માર્ગ છલોછલ થતા વાહન ચાલકો પરેશાન. ભારે વરસાદને કારણે પોરબંદરના ગેડ પંથકમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ. કુતિયાણાના દનસન ગામમાં સુખભાદર નદીનો તૂટ્યો પાડો. સમગ્ર વિસ્તાર પાણી પાણી. તો નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસતા ભારે બરબાદી. સોમનાથમાં ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ. હિરણ ડેમના દરવાજા ખોલાતા સરસ્વતી, કપિલા અને હિરણ નદીના ફરી વળ્યા પાણી. દર્શનાર્થીઓને ઘાટથી કરાયા દૂર. દ્વારકામાં રેલવે ફાટક પાસે ડૂબતા એક વ્યક્તિને બચાવાયો. પોલીસ અને પાલિકાની સંયુક્ત કામગીરી. નવજીવન મળનાર વ્યક્તિએ પ્રશાસનનો માન્યો આભાર. સાંસદ મનસુખ માંડવિયા પોરબંદરમાં. વરસાદી પાણીની સર્જાયેલી સ્થિતિથી લઈ અધિકારીઓ સાથે બેઠક બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં કર્યો પ્રવાસ. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, રામભાઈ મોકરિયા, બાબુ બોકેરિયા સહિતના આગેવાનો જોડાયા. બોટાદ જિલ્લાના બરવાળા શહેર તાલુકામાં ધોધમાર વરસાદ. મુખ્ય બજાર, ખમીદાણા દરવાજા વિસ્તાર, શક્તિ શોપિંગ સેન્ટર પાસે ભરાયા ઘૂંટણસમા પાણી. તો રાજમાર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિથી વાહન વ્યવહાર પ્રભાવિત. ભારે વરસાદથી જૂનાગઢ જિલ્લાની નદીઓનું રૌદ્ર સ્વરૂપ. નોડી નદી બે કાંઠે થતા પુલ પર ફરી વળ્યા પાણી. માંગરોળથી માળિયા જવાનો રસ્તો બંધ. જૂનાગઢમાં ગિરનાર પર્વત વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. સીડી પરથી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ. આહલાદક દ્રશ્યોથી પ્રવાસીઓ ખુશખુશાલ. સોળે કળાએ ખીલી ઉઠ્યો ગીરના જામબાળામાં આવેલો જમજીર ધોધ. શિંગોડા ડેમમાંથી પાણી છોડાતા જમજીર ધોધમાં પાણીની પુષ્કળ આવક. પાણીના ધસમસતા પ્રવાહમાં શ્રમિક તણાવ. જૂનાગઢના માળિયાહાટીનામાં આંબલગઢ ગામના ચંદ્રાવડી ડેમ પાસે બની ઘટના. દગરા પથુભાઈ નામના શ્રમિકને બચાવવા માટે પ્રશાસને હાથ ધરી કામગીરી. પાણીથી તારાજીના નિરીક્ષણ માટે વેરાવળ પહોંચ્યા ધારાસભ્ય વિમલ ચુડાસમા. સ્થાનિકો સાથે સંવાદ કરીને જાણ્યું દર્દ. તો વિમલ ચુડાસમાની મુલાકાત પર કોંગ્રેસના નગરસેવકે જ ઉઠાવ્યા સવાલ. અફઝલ પંજા બોલ્યા, ધારાસભ્ય માત્ર આપે છે દિલાસો. પ્રશાસનના પાપે ડૂબશે શહેર. સતત વરસાદથી મોરબી જિલ્લામાં નદીમાં પાણીની ભરપૂર આવક. ડેમી નદીમાં પાણીની આવક થતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ. અનરાધાર વરસાદની એસટી બસ સેવા પર અસર. દ્વારકા જતી તમામ એસટી બસ રદ. સ્થિતિ સામાન્ય થયા બાદ ફરીથી દ્વારકા સુધી બસ કરાશે દોડતી. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. પંચાયત હસ્તકના 152, 7 સ્ટેટ હાઈવે અને 14 અન્ય રસ્તાઓ મળી રાજ્યના કુલ 174 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ. સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં 70, પોરબંદર જિલ્લામાં 65,
દ્વારકા જિલ્લામાં 16 અને રાજકોટ જામનગર જિલ્લામાં 6 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ. ભારે વરસાદથી રાજ્યના 30 ગામમાં ખોરવાયો વીજ પુરવઠો. સૌથી વધારે દ્વારકા જિલ્લામાં 19, પોરબંદરમાં 8 તો જૂનાગઢ જિલ્લામાં 3 ગામમાં વીજળી ગુલ. ઉપરવાસ અને રાજ્યમાં વરસેલા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54.97% ભરાયો. સૌરાષ્ટ્રના 141 પૈકી 9 જળાશયો સંપૂર્ણ ભરાયા. 141 જળાશયોમાં કુલ 42.9% જળ સંગ્રહ. તો કચ્છના 20 જળાશયો પૈકી એક ડેમ સંપૂર્ણ ભરાયો. કુલ 28.36% જળ સંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં કુલ 39.86% જળ સંગ્રહ. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 36.37% અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં કુલ 26.60% જળ સંગ્રહ. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 37.42% વરસાદ. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 54.58%, તો કચ્છમાં સિઝનનો વરસી ચૂક્યો છે 50.90% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 39.95% વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.86% અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે માત્ર 23.3% વરસાદ. હતો 46% વરસાદ. અમદાવાદ જિલ્લામાં પણ ઓછા વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. ધંધુકામાં સૌથી વધુ 8.77 ઇંચ, તો વિરમગામમાં વરસ્યો છે સૌથી ઓછો 4.76 ઇંચ વરસાદ. અન્ય તાલુકામાં 6 ઇંચથી ઓછા વરસાદથી ખેડૂતો ચિંતામાં. માયાનગરી મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ. થાણે, પાલઘર, નવી મુંબઈમાં ભારે વરસાદની આગાહી. તો રાયગઢ અને રત્નાગીરીમાં વરસી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. મુંબઈમાં મુશળધાર વરસાદ બાદ નદી નાળાઓમાં વધી જળ સપાટી. તુલસી તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ફેલાયો ભયનો માહોલ. ભારે વરસાદ બાદ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પૂરની સ્થિતિ. પૂરના પાણીમાં તણાતી કારમાં સવાર લોકોનો માંડ બચ્યો જીવ. પ્રશાસનની સૂચના છતાં લોકો જીવના જોખમે રસ્તો કરી રહ્યા છે પસાર. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દાદરા નદીમાં આવેલા અચાનક પૂરમાં ફસાયા 115 લોકો. નદી પાર આવેલા ખેતરમાં કામ કરવા માટે ગયેલા તમામ 115 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પૂરની તબાહી. રાપ્તી અને રોહિન નદીમાં પાણીથી કેટલીક સ્કૂલો પાણીમાં ગરકાવ. ઊંચાઈવાળા વિસ્તારોમાં ખુલ્લામાં વૃક્ષ નીચે શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ બન્યા મજબૂર. 1 કલાક વરસેલા વરસાદથી મધ્યપ્રદેશના રાયસેનમાં ચારે તરફ જળબંબાકાર. નગરપાલિકા સામેના મુખ્ય રોડ ઉપર ભરાયા 2 ફૂટ સુધીના પાણી. દુકાનોમાં પાણી ફરી વળતા લોકોએ કર્યો ચક્કાજામ. ધોધમાર વરસાદથી નાગપુર શહેર થયું જળમગ્ન. કલાવતી નગરમાં ફસાયેલા 15 લોકોનું એનડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ. અચાનક આવેલા પૂરથી નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર. ઓડિશાના મલકાનગીરીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. રોડ રસ્તાઓ પર જામ્યું પૂરના પાણીનું સામ્રાજ્ય. કેટલાક પુલ પાણીમાં ડૂબ્યા, તો કેટલાક ગામડાઓનો તૂટ્યો સંપર્ક. હિમાચલ પ્રદેશના ચિરમોરમાં વાદળ ફાટતા જળ પ્રલય. પાણીના પ્રવાહમાં ફસાયેલા પુત્રીને બચાવવા જતા પિતાનું ડૂબી જતા મોત. ટોસ નદીમાંથી મળ્યો પિતાનો મૃતદેહ. રાજ્યમાં 24 કલાકમાં ચાંદીપુરાના 10 નવા કેસ. એક બાળકનું થયું મોત. મૃત્યુઆંક થયો 22 ને પાર. અમદાવાદ સહિત 21 જિલ્લાના 41 બાળકો સારવાર હેઠળ. 3 ને અપાઈ રજા. અમદાવાદ સિવિલમાં 3 દર્દી, 1 દર્દી ઓક્સિજન પર. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આજે ચૂંટણી. પ્રાથમિક શાળાના પોણા 2 લાખ શિક્ષકોના સંઘના પ્રમુખ મહામંત્રી આજે થશે નક્કી. વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ સામે શિક્ષકોમાં રોષ હોવાથી તેમની એન્ટી ઇન્કમ્બન્સી લડવાની શક્યતા. નારાયણ વિદ્યાલયની દુર્ઘટનાને લઈ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને જિલ્લા શિક્ષણાધિકારીને કરી ઉગ્ર રજૂઆત. નિષ્પક્ષ તપાસની કરવામાં આવી માંગ. જુનવાણી મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો જામનગરમાં. 3 લોકોને કાઢવામાં આવ્યા બહાર. 1 યુવકને થઈ સામાન્ય ઈજા. યુરિયા ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો બનાસકાંઠાના કાંકરેજમાં. થરા તરફથી ખાતર ભરી રાધનપુર તરફ જતી ટ્રક એલસીબીએ ઝડપી.
12 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. સાબર ડેરીના ભાવ ફેરને લઈ પશુપાલકોમાં આક્રોશ યથાવત. મોડાસામાં રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા પશુપાલકો. પૂરતો ભાવ વધારો આપવા કરાઈ રજૂઆત. ખેડૂત સમિતિએ સાંસદ મનસુખ વસાવાને ફરી એકવાર કરી રજૂઆત. લોકસભાની ચૂંટણી દરમિયાન મનસુખ વસાવાએ જમીન સંપાદનના વળતર માટે આપ્યું હતું વચન. ઘણા સમયથી ખેડૂતો વળતરની માંગ સાથે કરી રહ્યા છે આંદોલન. પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના વિવાદ વચ્ચે કરજણના આત્મીય સંસ્કાર ધામ ફેરવાયું પોલીસ છાવણીમાં. પ્રબોધ સ્વામી જૂથ તરફથી ગુરુ પૂર્ણિમાની જાહેરાતને લઈ યોગી ડિવાઇન સંસ્થા તરફથી પોલીસને લેખિતમાં બંદોબસ્ત ફાળવવાની કરી માંગ. પોલીસે પ્રબોધ સ્વામી જૂથના સત્સંગીઓને પ્રવેશ ન આપતા બહાર બેસીને બોલાવી સ્વામિનારાયણ ધૂન. ભાજપના જ ધારાસભ્યોએ સિસ્ટમ સામે મોરચો ખોલ્યો સુરતમાં. પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો સુરતમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યાનો આરોપ. ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારનો કોઈ અંકુશ ન હોવાનો દાવો. ડિમોલિશનના નામે મનપાના અધિકારીઓ નાના ધંધાર્થીઓ પાસે તોડ કરતા હોવાનો કાનાણીનો દાવો. અમદાવાદ સહિત રાજ્યમાં ચાલતા અધિકારી રાજ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર લાલ ગુમ. કોંગ્રેસ તો ઠીક, શાસક પક્ષના ધારાસભ્યોએ પણ અધિકારીઓ ન ગાંઠતા હોવાનો પરમારનો દાવો. ડબલ એન્જિન સરકારમાં સરકારની સરકારી બાબુઓ પર પકડ ન હોવાનો આરોપ. આવનારી સંકલનમાં પ્રશ્નોનો જવાબ ન મળે તો સીએમને હાજર રાખવાની ચીમકી. જાહેર રોડ પરના ધાર્મિક સ્થાનો દૂર કરવા મુદ્દે ભાજપ કોંગ્રેસ થયા એક. ધાર્મિક સ્થાનો ન તોડવા શાસક પક્ષના 2 અને 1 કોંગ્રેસના ધારાસભ્યની મનપા કમિશનરને રજૂઆત. ચૂંટાયેલા જનપ્રતિનિધિ રજૂઆત બાદ કમિશનરની બાંહેધરી. જે મંદિર જાહેર સ્થળેથી હટાવી શકાય તેમ હશે તેને બાજુના રોડ પર બનાવાશે. જે ધાર્મિક સ્થાન જાહેર માર્ગ પર ન રાખી શકાય તેને કરાશે દૂર. અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ ઉપર 1386 ધાર્મિક સ્થાનો. જાહેર રોડ પર સૌથી વધુ 485 ધાર્મિક સ્થાન મધ્ય ઝોનમાં, પશ્ચિમ ઝોનમાં 235, દક્ષિણ ઝોનમાં 203, પશ્ચિમ ઝોનમાં 235 અને પૂર્વ ઝોનમાં 147 જાહેર રોડ ઉપર ધાર્મિક સ્થાનો. યુવકના મોતથી બનાસકાંઠાના માહી ગામે લોકોમાં આક્રોશ. 500 થી વધુ લોકોએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. હત્યાની કલમ ઉમેરવામાં આવે તેવી માંગ. પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી મોન્ટુ નામદાર ઝડપાયો અમદાવાદમાં. અસલાલી સર્કલ પાસેથી આરોપી પોલીસને ચકમો આપીને થયો હતો ફરાર. રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં ભાજપનો દબદબો યથાવત. ચેરમેન પદે હરકિશનભાઈ માવાણી અને વાઇસ ચેરમેન પદે નિલેશભાઈ કણસાગરાની નિમણૂક. ફટાકડા ફોડી કરવામાં આવી ઉજવણી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનટીએ સેન્ટર વાઇઝ જાહેર કર્યા રિઝલ્ટ્સ. રાજકોટના સેન્ટરના 85% નીટ પાસ. 115 પરીક્ષાર્થીઓએ 650 થી વધુ માર્ક્સ મેળવ્યા તો 12 વિદ્યાર્થીઓના 700 થી વધુ માર્ક્સ. સુપ્રીમના આદેશથી નીટનું સંપૂર્ણ પરિણામ જાહેર કરતા ખુલ્લી પોલ. પંચમહાલ જિલ્લામાં ગેરરીતિ આચરી ફાળવાયા 2 પરીક્ષા કેન્દ્રો. 2 પૈકી એક ગોધરા જય જલારામ સ્કૂલ અને બીજું ખેડાના પડાલનું જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલને ફાળવાયું. એનટીએ પર બંને પરીક્ષા કેન્દ્ર ગોધરામાં ફાળવ્યાનો ખુલાસો. ચોમાસું હજુ શરૂ થયું છે ત્યાં અમદાવાદમાં રોડ પરના ખાડા રિપેર કરવા 2.5 કરોડ રૂપિયાનું આંધણ. જેટ પેચર મશીનથી ખાડા કરાશે રિપેર. નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈ પેચવર્ક અને ખાડા પૂરવાની કરાશે કામગીરી. અમદાવાદના રિક્ષા ડ્રાઈવર્સનું રોજીરોટી બચાવો આંદોલન. 24 જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની રિક્ષા ચાલકોની ચીમકી. એપ્લિકેશન થકી ચાલતા ટુ વ્હીલર બંધ કરવા ઉગ્ર માંગ. ઓલા, ઉબર, રેપિડોની હેરાનગતિ બંધ કરવા સહિતની માંગ. કચ્છ સરહદે બીએસએફના 2 જવાનના મોત. ક્રીક વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ વખતે કાદવમાં ફસાયા બાદ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ. બંને જવાનોના મૃતદેહ બિહાર અને ઉત્તરાખંડ મોકલાયા. નવસારીમાં પાણી પુરવઠા કૌભાંડને લઈ વિજિલન્સ ટીમનો તપાસનો ધમધમાટ. રાજકોટ અને જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓએ 34 અધિકારી અને કર્મચારીઓ સાથે કરી બેઠક. સ્થાનિક અધિકારીઓની પૂછપરછ અને દસ્તાવેજોની થઈ ચકાસણી. આજે વિજિલન્સની 18 ટીમ સ્થળ તપાસ અને સર્વે કરશે. વલસાડમાં હાઈવે પરના ખાડાનું 48 કલાકમાં પુરાણ કરવા સૂચના. સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં સર્કિટ હાઉસ પર વિશેષ બેઠકનું કરાયું આયોજન. જે સ્થળે વધારે પાણી ભરાય છે તેનું નિરાકરણ લાવવા અપાયા સૂચનો. અધિકારીઓની બેદરકારી હશે તો કાર્યવાહીની સાંસદે આપી ખાતરી.
એક સાથે 13 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. જેટકોની છત પડી જતા વરવાડાથી ભીમરાણા સુધીના ગામમાં વીજળી ગુલ. 66 કેવી સબસ્ટેશન જેટકો હેઠળ આવતા ગામમાં વીજ પુરવઠો ન મળતા લોકો મુકાયા મુશ્કેલીમાં. ભ્રષ્ટાચારના આરોપને લઈને વધુ એક અધિકારીને ફરજિયાત નિવૃત્તિ. આણંદની પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ તાત્કાલિક અસરથી પ્રીમેચ્યોર રિટાયર. ભ્રષ્ટાચારના આરોપને લઈ ફોજદારી અને ખાતાકીય તપાસ યથાવત રહેશે. અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં કાલથી શરૂ થશે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય. ફાયર અને વીજ વિભાગે ઇન્સ્પેક્શન કરી શાળામાં કોઈ સમસ્યા ન હોવાનો આપ્યો અભિપ્રાય. વાલીઓએ શિક્ષણ વિભાગને કરેલી ફરિયાદનો રિપોર્ટ હજુ પેન્ડિંગ. વડોદરાના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં રાજ પેલેસ અને બેન્ક્વેટ હોલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન. વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ માટે વડોદરાથી શ્રીનાથજી વોલ્વો બસની આપી ભેટ. મેયર પિંકીબેન સોની, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ હિમાંગ જોશી સહિતના આગેવાનો રહ્યા હાજર. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર 1740 પોલીસ કર્મીઓની કરાઈ આંતરિક બદલી. સીપીએ 7 મહિનામાં 3 વખત પોલીસ કર્મીઓની કરી બદલી. 5 વર્ષથી વધુ સમય સુધી એક જ જગ્યાએ નોકરી કરતા પોલીસ કર્મીની બદલી. પરિવાર સાથે માં અંબાજીના દર્શન કરવા પહોંચ્યો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી સૌરભ ચૌહાણ. સિદ્ધિવિનાયક મંદિર અને અંબિકેશ્વર મહાદેવમાં પણ કર્યા દર્શન. માઇક્રોસોફ્ટે આઉટરીચથી 19.25 ખર્બ રૂપિયાનું નુકસાન. ક્રાઉડ સ્ટ્રાઇકના શેરમાં બોલાયો કડાકો. કંપનીને 73,000 કરોડ રૂપિયાનું નુકસાન. વિશ્વમાં ધીરે ધીરે પરિસ્થિતિ થવા લાગી સામાન્ય. ભારતમાં ઇન્ડિગોની 93 ફ્લાઇટ કરવી પડી રદ. અમદાવાદ આવતી જતી 12 ફ્લાઇટ્સ રદ. 15 થી વધુ ફ્લાઇટ્સના ખોરવાયા શેડ્યુલ. માઇક્રોસોફ્ટ એરરને કારણે બીજા દિવસે પણ અમદાવાદ એરપોર્ટ પર કામકાજને થઈ અસર. બપોર બાદ કમ્પ્યુટર શરૂ થતા કામગીરી બની હતી ઝડપી. કાલથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા બજેટમાં 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું રજૂ કરાશે રોડમેપ. 23મી જુલાઈએ રજૂ કરાશે બજેટ. 12મી ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું બજેટ સત્ર. બજેટની સાથે આ સત્રમાં રજૂ કરાશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ. ભારતીય વાયુયાન સહિત 6 બિલ. બજેટ સત્ર સરકાર માટે અગ્નિ પરીક્ષાથી ઓછું નહીં હોય. વિપક્ષે પણ સરકારને ઘેરવાની કરી છે તૈયારી. બજેટ મિડલ ક્લાસ ફ્રેન્ડલી હશે તેવી આશા. નવા ટેક્સ રેજીમના સ્લેબમાં જોડવામાં આવી શકે છે નવો સ્લેબ. મેન્યુફેક્ચરિંગ અને નિકાસને પ્રોત્સાહન આપવા પર મૂકવામાં આવી શકે છે ભાર. સંસદના બજેટ સત્ર પહેલા આજે સર્વદળીય બેઠક. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ, રાજનાથસિંહ, લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી સહિત તમામ દળના નેતા રહેશે હાજર. સુચારુ રૂપથી સંસદની કામગીરી પાર પાડવા સરકારને વિપક્ષને અપીલ. આજે કોલકાતામાં ટીએમસીની શહીદ દિવસ રેલી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથે એક મંચ પર જોવા મળશે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ. આજે પુણેમાં મહારાષ્ટ્ર બીજેપીની કાર્યકારિણીની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં રહેશે હાજર. વિધાનસભાની ચૂંટણીની રણનીતિને લઈને કરાશે ચર્ચા. કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે અમિત શાહ. આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી કરશે વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું ઉદ્ઘાટન. 31 જુલાઈ સુધી ચાલનારી આ ગ્લોબલ મીટિંગમાં 165 દેશના 3000થી વધુ પ્રતિનિધિ રહેશે હાજર. આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારી. ઉપરાજ્યપાલ અને સેના પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક. સુરક્ષાની તૈયારીઓને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરાઈ ચર્ચા. બીએસએફ, સીઆરપીએફ, જમ્મુ પોલીસના અધિકારી અને ગુપ્તચર એજન્સી અધિકારીઓ જમ્મુમાં આયોજિત બેઠકમાં રહ્યા હાજર. આતંકવાદને અટકાવવા અભિયાન વધુ તેજ કરવાના અપાયા નિર્દેશ. જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાનો દાવ. જમ્મુમાં આતંકવાદને પુનર્જીવિત કરવાના દુશ્મનના પ્રયાસોનો સામનો કરવા સુરક્ષા દળો અપનાવશે કાશ્મીર મોડેલ. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાંદીપુરાના વધતા કેસ અને એક્યુટ એન્સેફાલિટીસ સિન્ડ્રોમના કેસની સમીક્ષા. ડીજીએચએસ અને આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોએ કરી સમીક્ષા. એઈએસ કેસની રોગચાળા, પર્યાવરણીય અને લેબ તપાસમાં ગુજરાતને મદદ કરવા મલ્ટી ડિસિપ્લિનરી સેન્ટ્રલ ટીમ તૈનાત.
ભારે જહેમત બાદ વિદેશી માલવાહક જહાજમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ. ભારતીય તટરક્ષક દળના જહાજ સુજીત, સચેત અને સમ્રાટની મદદથી હાથ ધરાયો બચાવ અભિયાન. જહાજમાં સવાર 21 સભ્ય પૈકી એક સભ્ય ગુમ. મુશળધાર વરસાદ અને પૂરની તબાહીનો મંઝર ચીનમાં. પુલ ધરાશાયી થતા 11 લોકોના મૃત્યુ, 31 થી વધુ લોકો ગુમ. તૂટી પડ્યો ઉત્તર પશ્ચિમ ચીનમાં શાલક્ષી પ્રાંતના રાજમાર્ગ ઉપર આવેલા પુલનો અમુક હિસ્સો. પુલ ધરાશાયી થતા નદીમાં ખાબકેલા વાહનો પૈકી બહાર કઢાયા 5 વાહનને. યુદ્ધના ધોરણે હાથ ધરાયું સર્ચ ઓપરેશન. ભારે વરસાદ અને પૂર બાદ ચીનમાં અનેક સ્થળે ભૂસ્ખલન, 5 લોકોના મૃત્યુ અને 8 લોકો ગુમ.